નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીને આખી દુનિયામાં ડંકો વાગ્યો છે। સૌથી લોકપ્રિય નેતાઓમાં યાદીમાં પીએમ મોદીનું ટોચનું સ્થાન મેળવ્યું છે। આજે જાહેર થયેલા ડેમોક્રેટિક ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં પીએમ મોદીનું ટોપ સ્થાન મેળવ્યું છે। તેમને 75% એપ્રુવલ રેટિંગ મળ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લીજી મ્યુંગ બીજા સ્થાને છે। લીજી મ્યુંગન 59 એપ્રુવલ રેટિંગ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોર્નિંગ કન્સલ્ટ યુએસની એક બિઝનેસ ઇન્ટેલિજન્સ અને ડેટા વિશ્લેષણ કંપની એનો સર્વે વિશ્વભરમાં નેતાઓનો ખાસ કરીને લોકશાહી દેશોના નેતાઓને જાહેર મંજૂરી રેટિંગ આપે છે। આ સર્વે વિવિધ દેશોમાં હજારો લોકોના ડેઇલી ઇન્ટરવ્યુના આધારે હાથ ધરવામાં આવે છે। ટ્રમ્પ 45% કરતાં ઓછા એપ્રુવલ રેટિંગ સાથે 8મા ક્રમે છે। જી હા મિત્રો, આ સર્વે મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલોની જેવા નેતાઓને પણ લોકપ્રિયતાના સંદર્ભે પીએમ મોદીથી પાછળ છે। દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લીજે મ્યુંગ આ યાદીમાં બીજા નંબરે છે। તેમને 59% એપ્રુવલ રેટિંગ મળ્યું છે। આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જીવર મિલી ત્રીજા નંબરે છે। તેમને 57% રેટિંગ મળ્યું છે, જેમના પછી કેનેડાના માર્ક કાર્ને 56% રેટિંગ મળ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।